જય માતાજી મિત્રો, માતાજીનો મઠ છે હુકુમ એક મેરડીમાં. તો ગુલાબના ફૂલ લઈ આવી. ગુલાબની જેમ ખુશ્બુ ફેલાવતા રહો, પવનની જેમ શીતળતા રહેલાવતા રહો. મળ્યું છે અનમૂલ્ય માનવ જીવન, સદા હસતા રહો ને હસાવતા રહો. તાજા છે ને જો ગુલાબના ફૂલ જો ભરાઈ ગયા આમાં. જો આ ગુલાબ છે આવા મિત્રો, જેવડો છોડ છે એમાં એટલા ગુલાબ આવે. ઓનલી ફોર લાલો ખળી ગયું છે મારું. આ નાળિયેરી ઝાડવા છે. ગુલાબ થઈ ગયા છે હવે ચડાવવા આવે. પેલા ગુલાબ ક્યાંથી લઈ લેવી, થોડુંક સાફ કરી નાખવી. જય સાવણમાં જેની કુળદેવી સિંહ પર સવાર હોય ને વાલા એના દીકરા સિંહ જેવા જ હોય વાલા. હુકુમનો એક મારી માં મેલડી અખંડ જ્યોત. અગરબત્તી પ્રગટાવી હવે. અખંડ દીવો જય માતાજી. દિવેલ નાખી દે થોડું. જઈ ધાબા ઉપર જો મિત્રો પક્ષીઓ. સવારનું વાતાવરણ બહુ મસ્ત હોય છે, એમાં પક્ષીઓનો કલરવ થતો હોય જોવાની અલગ જ મજા આવે. કેવા એક લાઈનમાં જાય, મજા જ આવે જોવાની. જો પાણીનો નાખો ડેમ ભર્યો છે, કેમ કે વરસાદ બહુ પડ્યો ને હું કઈ ખૂટવાનું છે નહીં કઈ. માથે પક્ષી બધું. આ મારું ધાબુ છે, ધાબા પછી નાવલી કેવી બધે જો. પાણીનો ટાંકો સૂર્યનારાયણ બતાવે છે કે આ પક્ષીઓ છે. બતાવે સૂર્યનારાયણ. જય સૂર્યનારાયણ. સૂર્યનારાયણ માટે તો એક અદૃશ્ય વાયરસ તમને ડરાવી શકે છે, તો અદૃશ્ય ભગવાન તમને બચાવી પણ શકે છે. હે સૂર્યનારાયણ, અમારા જીવનમાં અજવાળું પેદા કર્યો. એ પ્રાર્થના કરું હે સૂર્યનારાયણ. તો જય માતાજી મિત્રો, જય સીતારામ.
મારો બ્લોગ કેવો લાગ્યો છે કહેજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. જય